આવી માતાજી મિત્રો, આજે આપણે હોય ને સેવલીનું શાક કરવાનું છે. એટલે લસણવાળી ચટણીમાં હે ને ધાણા જીરું નહીં દર બધું પલાળી દેવાનું. અને આ ટોપડીમાં હે ને આપણે તેલ મૂક્યું. આ ટોપડીમાં 3 પેઢીથી હાલી આવે યાર. કદાચ આ મારા સાસુને હે ને આ ટોપડી બહુ પ્રિય હે. કદાચ હું બદલી જાય પણ આ ટોપડી નહીં બદલે. તેલ આવી જાય એટલે એમાં હે ને ધાણા જીરું હિંગ નાખી લસણવાળી ચટણીનો મસ્ત તડકો મારી દેવાનો. અને ગેસ થોડોક ધીમો રાખવાનો અને થોડુંક પાણી નાખવાનું. પછી પાકી જાય ને એટલે એમાં આપણે જેટલો રસો કરવો હોય એ પ્રમાણે પાણી આપણે એમાં ગગલાવી દેવાનું. પછી આમ જો મેં તો માથામાં દહીં નાખ્યું. મેં રસોઈ કરું ત્યાં લગી માથામાં રાખું ને પછી ધોઈ નાખી. અને સ્વાદ અનુસાર મીઠું. અને મીઠું આમ જો તમારે તો હે ને ચાખવું જ પડે. તમને કોઈ નવી કઈ આદત છે કે નહીં યાર કે મીઠે મોરે તો ચાખવું જ પડે કે હું એક જ દુનિયામાં આવો નમૂનો છું. પછી સ્વાદ અનુસાર મસ્ત મીઠું નાખી નાખ્યું. અને પછી જો રીતના એક ઉફાણો આવે ને એટલે પછી આપણે એમાં સેવલી પાણી નાખવાની. અને આ સેવલીનું શાક છે ને આ ચણાનો લોટ છે ને એમાં મીઠું હોય અને ચટણી નાખ્યું. અને હે ને લોટ બહુ કઠણે નહીં બહુ ઢીલો એવો રાખવાનો. અને પછી જો મસ્ત સેવલી પાણી નહીં આ એક ઉફાણો આવી જાય એટલે શાક ઉતારી લેવાનું. પછી પૂજા બાના પુડલા જેવા રોટલા જો એ મસ્ત થઈ ગયા તૈયાર. અને રોટલા એવી વસ્તુ છે કે જો કુવામાં હોય ને તો અવેડામાં આવે, પણ અત્યારે એવું નથી હો. અત્યારની છોકરીઓ હોશિયાર જ યાર. અને દીકરીઓને કોઈ દી કઈ શીખવાડવું પડે. દીકરીઓની ઘડતર તો નાનકડેથી જ પાકે પાયે થતી આવે. પછી અહીંયા રોટલી ને પૂજામાના પુડલા જેવા રોટલા મસ્ત થઈ ગયા તૈયાર. લીંબુ વાળી મસ્ત ખાટી મીઠી ડુંગળી અને સેવલીનું શાક અને બાજરાના રોટલા આવી જાવ બપોરા કરવા. હાલો હું તો માથું ધોઈ આવું. બાકી મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.